ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને આજના આ સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષા 2024 જે ચાલી રહી છે, આની અંદર વિદ્યાર્થી મિત્રો તમે ફિઝિક્સ વિષયની એક્ઝામ આપીને આવી ચૂક્યા છો। તો આજના સેશનની અંદર આપણે ડિટેલમાં આખું સોલ્યુશન જોવાના છીએ। તો ફિઝિક્સ વિષય 50 MCQ પાર્ટ એ જેનું સંપૂર્ણ સોલ્યુશન ડોક્ટર અમિત ગજ્જર સર તમને અહીંયા કરાવવાના છે, જે આપણી નીટ ફેકલ્ટી છે, એટલે કે કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર નીટ માટેના જે કોઈ પણ કોર્सेस ચાલે છે, નીટ રેગ્યુલર બેચ, નીટ ડ્રોપર બેચ, જે અંદર સર પોતે ફિઝિક્સ કમ્પ્લીટ કરાવે છે। તો આગળની માહિતી સર તમને આપશે અને આજના સેશનની આપણે શરૂઆત કરીશું। હેલો સ્ટુડન્ટ્સ, હું ડોક્ટર અમિત ગજ્જર તમારું આપની આ બેસ્ટ ચેનલની અંદર સ્વાગત કરું છું। આપણું આજનું જે ફિઝિક્સનું પેપર છે એ પ્રશ્ન ક્રમાંક નંબર છે 13। તો તમારી પાસે જે પણ પેપર હોય એની અંદર ક્વેશ્ચન નંબર ઊંધા જતા હશે, પણ એની સાથે તમે ખાલી આન્સરને મેચ કરજો અને ચેક કરજો કે તમે જે ગણીને આવ્યા છો એ સાચું છે કે નહીં, અને જે પણ હશે એ તમે અહીંયાના ચેટ સેક્શનની અંદર તમે રિપ્લાય આપજો। ઓકે, તો શરૂ કરીએ આજનો સેશન। તો પહેલું છે ક્વેશ્ચન, જ્યારે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા અસમાન વિદ્યુત ક્ષેત્ર ઈ ને સમાંતર હોય ત્યારે ડાયપોલ પર લાગતું બળ કેટલું હશે? બેટા અહીંયા તમને એવું લખેલું છે કે વિદ્યુત સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ ને સમાંતર છે, બરાબર, અને સમાંતરની વાત આવે ત્યારે હંમેશા આપણું આન્સર શૂન્ય આવશે। તો આની અંદર આન્સર આવશે ડી આન્સર। ઓકે, નેક્સ્ટ આગળ વધીએ। તો સેકન્ડ ક્વેશ્ચન છે 9 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે। ષટકોણના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે। બેટા કન્સેપ્ટ સમજી લો, અહીંયા ષટકોણની વાત કરેલી છે, તો આ આપણો ષટકોણ થઈ ગયો, બરાબર। આ ષટકોણની દરેક બાજુ એ 9 સેન્ટીમીટર 9 સેન્ટીમીટરની છે, અને તમને એવું કીધું છે કે 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર એ અહીંયા સેન્ટર પર છે। ઓકે, ચાલો 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર એ સેન્ટર પર છે, તો એના બેઝ ઉપર આપણી પાસે સૂત્ર શું આવશે? આપણે સ્થિતિમાન શોધવાનું છે, તો V = 6 બાજુ છે એના કારણે ઇન્ટુ 6 ખૂણા છે એના કારણે KQ/R। ચાલો, એટલે આવશે 6 ગુણ્યા 9×10⁹ ઇન્ટુ ક્યુની વેલ્યુ 5 માઇક્રોકુલમ છે 5×10⁻6 ના છેદમાં R 9 સેન્ટીમીટર છે 9×10⁻²। ઓકે, ચાલો 9 9 કેન્સલ થશે, 6×5 = 30 ગુણ્યા 10⁹ માંથી 6 જશે તો 3 રહેશે, અને આ ઉપર આવશે એટલે 5 ઘાત થશે, એટલે 3×10⁴ આન્સર આવવો જોઈએ, બરાબર। તો 3×10⁴ એના બેઝ ઉપર આપણે જોઈએ, 9 માંથી 6 જાય 3 અને 2 ઉપર જશે એટલે 5, બરાબર। તો તમને મળશે 3×10⁶, બરાબર, અને 3×10⁶ એટલે આપણો આન્સર સી આન્સર આવશે। ઓકે બેટા, ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ। 12 પિકોફેરેડ એનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે। કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધવાની છે। બેટા આપણી પાસે સૂત્ર છે U = 1/2 CV², બરાબર। તો 1/2 સીની વેલ્યુ છે 12 પિકોફેરેડે 12×10⁻12, અને વોલ્ટની વેલ્યુ છે 50², બરાબર। એટલે તમને મળશે 6×10⁻12 ગુણ્યા 2500, બરાબર। તો આ રીતનું તમને કેલ્ક્યુલેશન મળવાનું છે। ચાલો આનું આન્સર જોશો તો શું મળશે તમને? તો તમને આન્સર મળશે 1.5 ગુણ્યા 10⁻8 આન્સર મળશે, જે આપણો ડી આન્સર છે, બરાબર। તો આની અંદર ડી આન્સર આવશે આપણો। નીટ 2025 માટેની સ્પેશિયલ ડ્રોપર બેચ 4.5 કલાકના લાઈવ લેક્ચર, દરેક લેક્ચરનું રેકોર્ડિંગ, સંપૂર્ણ મટીરિયલ અને સાથે સાથે સંપૂર્ણ ટેસ્ટ સિરીઝ આ કોર્સની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો 8866 055 48 ઉપર। ઓકે, નેક્સ્ટ આગળ જઈએ। સમાંતર પ્લેટ કેપેસિટરમાં
સીમિત ક્ષેત્રફળની પ્લેટ માટે કિનારી પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, કિનારી પાસેની વાત કરી છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ વળે છે. આ ઘટનાને શું કહેવાય? તો આનો આન્સર આવશે બી આન્સર, ફ્રેન્જિંગ ઓફ ધ ફિલ્ડ. બરાબર, ફ્રેન્જિંગ ઓફ ધ ફિલ્ડ આ આન્સર આવશે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો તમને અહીંયા એક સર્કિટ આપેલી છે અને આ સર્કિટ માટે VA માઇનસ VC શોધવાનો છે. બરાબર બેટા, પહેલી વાત એ કે તમે આની અંદર એક કામ કરો, કિર્ચોફ વોલ્ટેજ લો વાપરી લો. ચાલો, તો અહીંયાથી હું સ્ટાર્ટ કરું તો જ્યાંથી સ્ટાર્ટ કરો ત્યાંના વોલ્ટેજ VA. અહીંયા અવરોધ આવશે 4 તાલી 12. પછી અહીંયાથી અહીંયા અવરોધ પર જઈએ, શ્રેણી જોડાણ છે એટલે કરંટ જે 3 એમ્પિયર હશે એ જ અહીંયા 3 એમ્પિયર આવવાનો. તો તમને મળશે -30. બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે -5 + 3 + VC. આ રીતે મળશે આપણને. બરાબર, ચાલો હવે આપણે VA બરાબર માઇનસ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 42 ઇઝ ઇક્વલ ટુ -2 + VC. તો VA માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ -2 + 42 એટલે 40 જવાબ આવે. 40 જવાબ એ આપણો ડી આન્સર આવશે. તો આન્સર છે ડી, 40 જવાબ. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પંદર મીટર લંબાઈના 6×10⁻7 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે. જો તેનો અવરોધ 5 ઓહ્મ હોય તો તમારે અવરોધકતા શોધવાની છે. ચાલો, આપણી પાસે સૂત્ર છે R ઇઝ ઇક્વલ ટુ ρl/a. બરાબર, આના પરથી આપણે અવરોધકતા શોધવાની હોય તો ρ ઇઝ ઇક્વલ ટુ RA/L આવું મળી જશે. ચાલો, તમને R મળેલો છે કેટલા ઓહમ છે? તો R છે 5 ઓહમ ઇન્ટુ A તમારી પાસે છે 6×10⁻7 ના છેદમાં 15 મીટર. બરાબર, તો 5 તાલી 15 અને 3 દુ 6. તમારો જવાબ 2×10⁻7. 2×10⁻7 એટલે સી આન્સર આવશે તમારો. નેક્સ્ટ આગળ વધીએ તો તમને E1 E2 E3 અને R1 R2 R3 ની વેલ્યુ આપેલી છે. તો તમારે E ઇક્વિવેલન્ટ બાય R ઇક્વિવેલન્ટ શોધવાનું છે. બેટા, E ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટનું સૂત્ર છે E1/R1 પ્લસ E2/R2 પ્લસ E3/R3. ઓકે, ચાલો E1 તરીકે છે 1.2. બરાબર, E1 તરીકે છે 1.2 ના છેદમાં 0.1. અહીંયા બીજા ભાગમાં છે 1.4 ના છેદમાં 0.2 અને ત્રીજા ભાગમાં છે 1.5 ના છેદમાં 0.3. ઓકે, કેલ્ક્યુલેશન કરશું તો અહીંયા 12, અહીંયા આવશે 7, અહીંયા આવશે 5. ટોટલ મારશું તો 24 જવાબ આવશે, જે આપણો એ આન્સર છે 24. બરાબર, તો આ રીતે કેલ્ક્યુલેશન થઈ શકશે. નેક્સ્ટ આગળ જઈએ તો P જેટલો પાવર ધરાવતા ઉપકરણને પાવર સ્ટેશનથી જોડતા તારનો વોલ્ટેજ V નિયત અવરોધ RC છે. તો પ્રસારણમાં વ્યય પામતી ઉર્જા તમારે શોધવાની છે. ચાલો, પ્રસારણમાં વ્યય પામતી ઉર્જાનું સૂત્ર ઓલરેડી તમે ભણી ગયા છો, જેનો આન્સર આવશે બી આન્સર. ઓકે, નેક્સ્ટ આગળ 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 200 આંટા ધરાવતા તારને વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયરનો પ્રવાહ વહે છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ચાલો, ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ગૂંચળાના કેન્દ્ર પાસે શું આવે? તો B ઇઝ ઇક્વલ ટુ μ0NI/2R. આ સૂત્ર આવે તો 4π × 10⁻⁻7 આ μ0 આવી ગયો. N તમારા છે 200. બરાબર, I તમારી પાસે છે 0.40. ઓકે, ના છેદમાં 2 ગુણ્યા R તરીકે 8 સેન્ટીમીટર એટલે 8×10⁻². આ રીતનું કેલ્ક્યુલેશન આવશે. બેટા, આનું કેલ્ક્યુલેશન કરશો તો 4
અહીંયા 2 થશે, અહીંયા 100 આવશે અને પછી કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 2 ઇન્ટુ 10⁻⁻4 આન્સર આવશે અને 2 ઇન્ટુ 10⁻⁻4 એટલે તમારો ડી આન્સર કમ્પ્લીટ થાય. ઓકે બેટા, નેક્સ્ટ આગળ જઈએ તો એક ખૂબ જ લાંબા અને સીધા અવગણ્ય આડછેદવાળા તથા શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે સમાંતર મૂકેલા વાહકોમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ 1 મિલી એમ્પિયર જેટલો છે. ત્યારે બંને વાહકો 1 મીટર લંબાઈ દીઠ લાગતું બળ શોધવાનું છે. બેટા 1 મીટર લંબાઈ દીઠ લાગતું બળ ધેટ મીન્સ એકમ લંબાઈ દીઠ લાગતું બળ તમારે શોધવાનું છે. ચાલો આપણે આકૃતિના બેઝ ઉપર બતાવીએ તો 2 તાર આ રીતે છે, સમાંતર છે, બંનેમાંથી I1 અને I2 જે તમને 1 મિલી એમ્પિયર આપેલા છે એ પસાર થાય છે. 2 વચ્ચેનું અંતર આપણે ડી એ 1 મીટર એવું લઈ લઈએ. બરાબર, 1 મીટર અંતરે આપેલું છે તમને. બરાબર, ચાલો કેલ્ક્યુલેશન શું કરશું આપણે તો તમને 1 મીટર લંબાઈ દીઠ બળ પૂછેલું છે. બરાબર, તો આપણે લઈએ F/L ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I1 I2 ના છેદમાં શું આવશે તો ના છેદમાં આવશે 2πd. બરાબર, ચાલો મ્યુ 0 તરીકે 4π ઇન્ટુ 10⁻⁻7 I1 I2 1 મિલી એમ્પિયર છે. બેટા 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ એવા 2 છે તો 10⁻³ 10⁻³ ના છેદમાં 2π ઇન્ટુ ડીની વેલ્યુ 1 મીટર છે. ચાલો 2π ગયા તો અહીંયા 2 રહેશે. બરાબર, અને 2 ગુણ્યા 10ની આ 3 ને 3 6, 6 ને 6 12 ને 1 13, 10⁻13 ઘાત આવશે. 2 10⁻13 એટલે તમારો સી આન્સર આવી જશે. ઓકે, સી આન્સર આવશે. નેક્સ્ટ આગળ જોઈએ 1000 આટા અને આટલા ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ વહે છે તો તેની મેગ્નેટિક મોમેન્ટ તમારે શોધવાની છે. ચાલો પહેલી વાત તો એ કે મેગ્નેટિક મોમેન્ટ M ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્ર ભણેલા છે NIA. ચાલો N તરીકે છે 1000 આટા. બરાબર, I તરીકે છે 5 એમ્પિયર અને A તરીકે છે 2 10⁻⁴ આટલું છે. બરાબર, અહીંયા 5 દુ 10 તો આ 10 થઈ ગયા અને આ 10,000 થઈ ગયા. બરાબર, આની સાથે મલ્ટીપ્લાય થાય તો 10,000 થશે તો 10⁴ ગુણ્યા 10⁻⁴ જવાબ તમારો 1 આવશે. તો તમારો આન્સર એ આન્સર આવે છે 1 આન્સર. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ ચુંબકીય કંપાસની સોય બનાવવા કયો પદાર્થ વપરાય. બેટા રિયાલિટી તો એ છે કે કંપાસની સોય બનાવવી હોય ને તો હંમેશા સ્ટીલ વપરાય. બરાબર, પણ એ ઓપ્શનમાં નથી તો સ્ટીલના જેવો બીજો એક ઓપ્શન છે, સ્ટીલ જેવો જ પદાર્થ છે જે છે લોડ સ્ટોન અને લોડ સ્ટોન એ તમારો આન્સર આવશે એટલે આન્સર થશે બી આન્સર. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ સુપર કંડક્ટરમાં જોવા મળતી સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમની અસર કોના કારણે મળે તો આપણને બધાને ખબર જ છે કે મિઝનર અસર જે છે એ ડાયામેગ્નેટિઝમની અંદર જોવા મળે માટે આ અસરને મિઝનર અસર કહેવામાં આવે છે. બરાબર, મિઝનર અસર આન્સર આવશે. આન્સર થયો સી આન્સર. નેક્સ્ટ આગળ જોઈએ આત્મપ્રેરકત્વનું પરિમાણ શું હશે. બેટા આપણી પાસે યાદ કરો ઉર્જા ચુંબકીય ઉર્જાનું સૂત્ર હતું U ઇઝ ઇક્વલ ટુ 1/2 આવું એક સૂત્ર હતું. આના પરથી હું L શોધી લઉં તો યુના છેદમાં 2 પણ આગળ જશે તો I² આવશે. બરાબર, હવે યુ એ ઉર્જા છે, ઉર્જા એટલે કાર્યનું પારિમાણિક સૂત્ર આવે. બરાબર, તો m1L2T-2 ના છેદમાં A2 પ્રવાહ છે તો એમ્પિયર સ્ક્વેર થઈ જશે તો મને મળે m1L2T-2 A-2 આવો આન્સર મારો આવે. m1L2T-2 A-2 તમારો આન્સર ડી આન્સર થઈ જશે. ઓકે, નેક્સ્ટ આગળ 0.5 મીટર લંબાઈના ધાતુના
10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસ્થિતિજ ઘટક એચીને લંબ એવા એક સમતલમાં 12 રિવોલ્યુશન પર મિનિટથી ફરે છે. જો આ સ્થાન પર એચી 0.4 ગોસ હોય અને ધરી અને વ્હીલ વચ્ચેનો તમારે ઈએમએફ શોધવાનો હોય તો બોલો કઈ રીતે મળે બેટા ઈએમએફ? તો આપણી પાસે સૂત્ર છે. જો તમારે રિવોલ્યુશન મીન્સ ગોળ ફરવાની વાત આવે અને ગોળ ફરવાની વાત આવે તો અહીંયા જે ઈએમએફ મળે એને ગતિકીય ઈએમએફ કહેવાય. બરાબર. અને ગતિકીય ઈએમએફ વર્તુળાકાર ભાગ માટે છે. તો એના માટે આપણી પાસે સૂત્ર હતું E ઇઝ ઇક્વલ ટુ શું હતું? તો બી ઓમેગા L²/2 આવું એક સૂત્ર હતું. બરાબર છે. ચાલો એની અંદર બી કેટલો છે? તો 0.4 ગોસ, પણ એને ટેસ્લામાં કન્વર્ઝન આપેલું છે એટલે 0.4 બરાબર. અહીંયા થોડું દૂરથી લખીએ 0.4 10⁻⁴ આ તમારો બી મળી ગયો. ઓમેગા કેટલો છે? તો બેટા ઓમેગા અહીંયા આપેલું છે 120 રિવોલ્યુશન પર મિનિટ. બરાબર. એનો મતલબ કે 2 રિવોલ્યુશન પર સેકન્ડ થયો. બરાબર ને? આ જે છે એફ કહેવાય અને એ 2 રિવોલ્યુશન પર સેકન્ડ થશે. બરાબર. ચાલો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf, તો 2 ગુણ્યા પાઈ ગુણ્યા શું થશે? એફની વેલ્યુ 2. બરાબર છે. 2πf આટલું કરવું કેલ્ક્યુલેશન આવી ગયું. બરાબર. ચાલો ત્યાર પછી શું છે? તો ત્યાર પછી તમારી પાસે એલ છે. તો એલ કેટલી લંબાઈના છે? 0.5 મીટર લંબાઈના, એટલે એનો સ્ક્વેર કરી દઉં તો 0.5 નો સ્ક્વેર આટલું થઈ ગયું ડિવાઈડ બાય 2. ઓકે. ચાલો આટલું કેલ્ક્યુલેશન કરીશ તો મને આન્સર શું મળશે? તો 6.28 ગુણ્યા 10⁻⁵ વોલ્ટ મળશે. ઓકે. આવો ઓપ્શન કશે છે? તો ના. અહીંયા ઓપ્શનને આપણે સેટ કરવું છે તો આપણને મળશે 6.28 ગુણ્યા 10⁻², મિલી વોલ્ટમાં કન્વર્ઝન કરી દઈએ. બરાબર. અને માટે આપણો આન્સર એ સી આન્સર આવે છે. બરાબર. યાદ રાખજો મિલી વોલ્ટ છે એટલે આપણે કન્વર્ઝન કરેલું છે. ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. આકૃતિમાં જુદા જુદા તમને આકારના ગાળાઓ દર્શાવેલા છે જે લૂપના સમતલને લંબ અને વાંચકથી દૂર તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર તરફ કે અંદર તરફ ગતિ કરે છે. તો ખાલી જગ્યામાંથી પ્રવાહની દિશા વિષમગળી છે. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન એ જોવાનો છે કે વિષમગળી છે. બેટા એટલું ધ્યાન રાખવાનું છે કે જે લૂપ ચુંબકીય ક્ષેત્રમાં અંદર તરફ આવે છે એ બધી વિષમગળી બનાવશે અને બહાર જાય છે એ સમગળી બનાવશે. તો આપણે અંદર તરફ કોણ આવે છે? તો અંદર તરફ ખાલી આ એકલો જ આવે છે. આ બધા તો જો બહાર તરફ જાય છે. બરાબર. તો આપણે માત્ર લૂપ 1 આવશે અને લૂપ 1 જો આવે તો આપણો આન્સર કયો આવે? તો આપણો આન્સર આવશે ડી આન્સર, લૂપ 1. ઓકે. ડી આન્સર આવશે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે. તો ચુંબકીય ક્ષેત્ર બીના પદમાં સોલેનોઇડમાં સંગ્રહ પામતી એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા, એકમ કદ દીઠ ઉર્જા એને ઉર્જા ઘનતા કહેવાય. બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર માટે ઉર્જા ઘનતાનું સૂત્ર B²/2μ0. તમારો આન્સર એ આન્સર આવી જશે. બરાબર છે. આપણી પાસે સૂત્ર હતું ચુંબકીય ક્ષેત્રનું. ઓકે. નેક્સ્ટ આગળ. એક પરિપથમાં 0.1 સેકન્ડ વિદ્યુત પ્રવાહ 5 થી 0 એમ્પિયરનો ઘટાડો થાય છે. જો ઈએમએફ 200 વોલ્ટ હોય તો આત્મપ્રેરકત્વ શોધો. ચાલો આપણી પાસે સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ -L di/dt. બરાબર. તો એના બેઝ ઉપર કામ કરું તો મારે L શોધવો છે. ઋણ નિશાનીને આપણે મૂલ્ય માટે આવું ગણી દઈએ તો E ઇન્ટુ ∆T/∆I આવું લખી શકાય. ચાલો E તમારી પાસે છે 200. બરાબર. ∆T 0.1 સેકન્ડનો તફાવત અને એના માટે 5માંથી 0 થઈ ગયા એટલે 5 - 0 5 એમ્પિયર થઈ જશે. બરાબર. તો આ તમારા આ ઉડી ગયા, એક 0 ઉડી ગયો અને આ 5 ચોક 20 જવાબ 4 આવશે, જે આપણો બી આન્સર છે. 4 આન્સર આવશે. ઓકે. નેક્સ્ટ આગળ.
110 વોલ્ટ અને 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરેડેનું કેપેસિટર જોડેલું છે. તો એમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. બેટા IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય ઝેડ. આવું સૂત્ર ભણ્યા છો તમે, બરાબર. આમાં ઝેડની જગ્યાએ માત્ર કેપેસિટરની જો વાત કરીએ તો ઝેડની જગ્યાએ ખાલી હું XC લઈ શકીશ, બરાબર. અને XC લઈશ તો VRMS બાય 1/2πfc આ રીતે આવશે. છેદનો છેદ અંશમાં લઈ જઈએ તો મને મળે VRMS ઇન્ટુ 2πfc. આ રીતે મને મળે. ચાલો, VRMSનું મૂલ્ય 110 વોલ્ટ, બરાબર, 2 ગુણ્યા પાઈ એટલે 3.14 ગુણ્યા F 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સી ગુણ્યા 60 માઇક્રોફેરેડે એટલે 10⁻6 આટલું કેલ્ક્યુલેશન આવી જાય, બરાબર. ચાલો, આની વેલ્યુ મૂકશો એટલે તમને જવાબ શું મળશે? તો તમારો જવાબ આવશે 2.48 સમથિંગ આવશે, બરાબર. અને એટલે આપણે નજીકનો જવાબ 2.49 આવે છે, જે આપણો સી આન્સર છે, 2.49. ઓકે, નેક્સ્ટ આગળ. LCR પરિપથમાં પાવર વ્યય હંમેશા પાવર લોસ એ માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં થાય, એટલે આપણો આન્સર ડી આન્સર આવશે પાવર લોસ માટે. ઓકે, નેક્સ્ટ આગળ. 220 વોલ્ટ 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરેડેનું કેપેસિટર જોડેલું છે. તો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે 1/2πfc હું આવું લખી શકું, બરાબર. ચાલો, તો 1/. નીટ 2025 માટેની સ્પેશિયલ ડ્રોપર બેચ 4.5 કલાકના લાઈવ લેક્ચર, દરેક લેક્ચરનું રેકોર્ડિંગ, સંપૂર્ણ મટીરિયલ અને સાથે સાથે સંપૂર્ણ ટેસ્ટ સિરીઝ આ કોર્સની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. 2 બરાબર પાઈ 3.14 F છે 50 હર્ટ્ઝ અને C 15 10⁻6 બરાબર છે બેટા. ચાલો, આનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને શું મળે? તો જવાબ મળશે લગભગ 212.31. એટલે એની નજીકનો જવાબ છે આપણો 212. એટલે આપણો આન્સર એ આન્સર આવશે 212. ઓકે, નેક્સ્ટ. 27 મિલી હેનરીનું ઇન્ડક્ટર 30 માઇક્રોફેરેડેનું કેપેસિટર ચાર્જ કરેલું છે. તો દોલનોની આવૃત્તિ શોધવાની છે. આવૃત્તિનું સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ 1/2π √LC, બરાબર. ચાલો, તો 1/2π ની જગ્યાએ 3.14 રૂટમાં L 27 10⁻³ અને C 30 10⁻6 આટલું કેલ્ક્યુલેશન બની શકે, બરાબર. ચાલો, એટલે તમને રૂટમાં મળશે, આ મળશે લગભગ 6.28, બરાબર. અંડર રૂટમાં 27 ગુણ્યા 30, બરાબર, એટલે લગભગ 810 ગુણ્યા 10⁻9, બરાબર. આને 0 કાઢી નાખીએ, 10⁻8 કરીએ અને કેલ્ક્યુલેશન કરીએ તો આપણને શું જવાબ મળશે? તો આનો જવાબ આવશે બી આન્સર 176.9 હર્ટ્ઝ, બરાબર. 176.9 હર્ટ્ઝ એટલે આપણો બી આન્સર આવી જાય, બરાબર. આ આપણો બી આન્સર મળે છે. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ તો આંખમાં વાળકાપ લેસિકમાં કયા વિકિરણનો ઉપયોગ થાય છે? અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણોનો ઉપયોગ થાય છે, પારજાંબલી. નેક્સ્ટ આગળ. એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10 થી 9 હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. તો દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી? બેટા, અહીંયા સમતોલન સ્થાન લખેલું છે. જ્યારે સમતોલન સ્થાનની પ્રક્રિયા હોય ત્યારે આવૃત્તિ બંને સેમ થઈ જાય. એનો મતલબ કે સવાલમાં 10⁹ છે તો આન્સર બી 10⁹ જ આવશે, એ આન્સર આવશે. નેક્સ્ટ આગળ. સંયુક્ત માઇક્રોસ્કોપ માટે વસ્તુકાચ અને પ્રતિબિંબ કાચ VO, વસ્તુકાચ માટે પ્રતિબિંબ અંતર VO અને
નેત્રકાચ માટે વસ્તુ અંતર UE છે, તો માઇક્રોસ્કોપના બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું હશે? બે લેન્સ વચ્ચેનું અંતરનું સૂત્ર VO + UE, બરાબર. તો આન્સર આવશે ડી આન્સર, બરાબર. 25માં ડી આન્સર આવશે. નેક્સ્ટ આગળ જોઈએ. 1 mm² ના ચોરસને અભિસારી લેન્સ વડે જોડવા માટે આવે છે ત્યારે પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 mm² મળે છે. તો લેન્સની મોટવણી પૂછેલી છે. ચાલો, મોટવણીનું સૂત્ર શું આવે ભાઈ? તો મોટવણીનું સૂત્ર M = ક્ષેત્રફળના આધારે મોટવણી બનાવવાની છે બેટા. તો એનું સૂત્ર આવશે પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. ચાલો, પ્રતિબિંબનું છે 6.25, વસ્તુનું 1. તમારો આન્સર ડી આન્સર આવશે 6.25. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા સમાન હોય તો દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? આપણે બહિર્ગોળ લેન્સની વાત કરીએ તો આ બાજુ -r આવે, તો આ બાજુ +r આવે, બરાબર. તો આના બેઝ ઉપર જો હું કેલ્ક્યુલેશન બતાવું, ધારો કે એફનું, તો 1/f = η - 1 ઇન બ્રેકેટ 1/r1 - 1/r2. આ સૂત્ર લઈએ તો 1/f = ની વેલ્યુ 1.5 - 1, એક પ્લસ હશે બીજો માઇનસ, તો આપણને પરિણામી 1/r + 1/r મળે, બરાબર. ચાલો, એટલે તમને અહીંયા મળશે 0.5 ઇન્ટુ અહીંયા મળશે 2/r = 1/f. 0.5 એટલે 1/2, એ ઉપરના બે સાથે ગયા તો f = r મળે. f = r, તો આપણો બી આન્સર આવી જાય, બરાબર. નેક્સ્ટ આગળ જોઈએ. ચાલો, પ્રિઝમનો ઉપયોગ પ્રતિબિંબના પરિણામમાં ફેરફાર કર્યા વિના પ્રતિબિંબને ઉલટાવવા માટે કરવો હોય તો પ્રિઝમનો ક્રાંતિકોણ કેટલો થાય? બેટા, ક્રાંતિકોણના કેલ્ક્યુલેશનની અંદર હંમેશા જો ખાલી પ્રતિબિંબ ઉલટાવવું હોય તો IC < 45 ડિગ્રી થવો જોઈએ. તો આન્સર આપણો એ આવશે. નેક્સ્ટ આગળ. જ્યારે સમતલ તરંગ અગ્રવાળા બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય ત્યારે નિર્ગમન પામતું તરંગ અગ્ર કેવું હશે? તો સ્ફેરિકલ આકારનું, એટલે કે સી આન્સર આવશે ગોળાકાર આકારનું, બરાબર. નેક્સ્ટ આગળ જોઈએ. એક સ્લિટથી થતા પરાવર્તન માટે જ્યારે સ્લિટની પહોળાઈ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતાં અડધી હોય ત્યારે પડદા પર રચાતી વિવર્તન બાદમાં બીજા ન્યૂનતમ માટેનું વિવર્તન કોણનું થીટાનું વેલ્યુ કેટલી હશે? બેટા, આપણને અહીંયા તમને કીધેલું જ છે. શું કીધેલું છે? કે સ્લિટની પહોળાઈ એ તરંગ લંબાઈ કરતાં અડધી છે. ધેટ મીન્સ D = λ/2. આવું તમને ઓલરેડી સવાલની અંદર કીધેલું છે, બરાબર. ચાલો, આપણી પાસે અહીંયા ન્યૂનતમ માટેની વાત છે તો d sin θ એની શરત પ્રમાણે = n λ, બરાબર. d ની વેલ્યુ λ/2 sin θ = n બીજા ક્રમની કીધી છે એટલે 2 લઈ લો, બરાબર. લેમડા ગયા તો sin θ = 4, તો θ = sin inverse 4. sin inverse 4 4 ડિગ્રીનો કોણ બનાવશે, બરાબર. તો આન્સર 4 આવશે. નેક્સ્ટ આગળ જોઈએ. હાઇઝનબર્ગ, બરાબર, હાઇગેન્સના તર્ક મુજબ લઘુ તરંગોના આગળની દિશાનો કંપવિસ્તાર અને પાછળની દિશાનો કંપવિસ્તાર કેટલો? હંમેશા તરંગ આગળ જ વધે તો કંપવિસ્તાર એનો આગળ વધારે હશે, પણ રિટર્ન કોઈ તરંગ આવતું નથી, માટે એનું આન્સર આવશે મહત્તમ અને 0. બી આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ આગળ. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 4 વોલ્ટ છે તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી થાય? ભાઈ, ગતિ ઉર્જા K = EV, બરાબર. આવું આપણે સૂત્ર જો લઈએ તો ઇલેક્ટ્રોન વોલ્ટ, જેટલા વોલ્ટ છે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો તમારા 4 વોલ્ટ છે તો એનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ઝન એ પણ 4 જ થાય, બરાબર. માટે આન્સર એ આન્સર આવશે 4. ઓકે, નેક્સ્ટ આગળ.
ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિના આલેખનો ઢાળ કેટલો થાય? હવે આપણને ખબર છે કે HF ઇઝ ઇક્વલ ટુ EV0, બરાબર, આવું ખબર છે. આપણને શું કીધું છે કે કટ ઓફ વોલ્ટેજ એટલે V0 વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિ એટલે F નો ગ્રાફ. તો V0 ને F એક બાજુ લઈ લઈએ છે તો આપણને શું મળે? તો આપણને મળશે V0 F નીચે આવશે, બરાબર, તો આપણને મળશે H/E, બરાબર. Hની વેલ્યુ છે 6.625 ગુણ્યા 10⁻34 અને 1.6 ઇન્ટુ 10⁻−19, બરાબર. આટલું કેલ્ક્યુલેશન આપણે બતાવવું પડે. ઓકે, અને એના બેઝ ઉપર આપણને આન્સર મળશે 4.14 10⁻15, જે આપણો સી આન્સર છે, બરાબર. તો આ રીતે સી આન્સર લાવી શકાશે. નેક્સ્ટ આગળ જોઈએ તો એક વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ વિકિરણની તરંગ લંબાઈ λ1 અને ક્વોન્ટમ ડી બ્રોગલી તરંગ લંબાઈ λ2 છે. તો રિલેશન શોધવાના છે. બેટા હંમેશા આ બંને તરંગ લંબાઈ એ સમાન હોય તો આપણે આન્સર લઈએ ડી આન્સર. ઓકે, નેક્સ્ટ આગળ વી આવૃત્તિવાળા ફોટોનનું વેગમાન HF/c, વેગમાનનું સૂત્ર P ઇઝ ઇક્વલ ટુ HF/c, આન્સર એ આવશે. નેક્સ્ટ આગળ કઈ ભૌતિક રાશિઓના એકમો સમાન છે? તો આપણને ખબર જ છે, આ તો ઘણીવાર ભણવામાં આવ્યું છે. પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન જેના એકમો સમાન છે, આન્સર બી આન્સર આવશે. નેક્સ્ટ આગળ હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 10⁻11 અને n ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો ત્રિજ્યા બે કક્ષાની ત્રિજ્યા કેટલી? બેટા આપણી પાસે સૂત્ર છે r' ઇઝ ઇક્વલ ટુ n²r. અહીંયા n તરીકે 2 છે તો એનો વર્ગ 4 થઈ ગયો અને r આપેલા છે 5.3 10⁻11, બરાબર. ચાલો આટલું કેલ્ક્યુલેશન કરશું એટલે આપણને મળશે 2.12 10⁻10, બરાબર, જે આપણો આન્સર છે સી આન્સર. નેક્સ્ટ આગળ જોઈએ હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં ઉર્જા આપેલી છે તો સ્થિતિ ઉર્જા શોધો. યાદ કરો આવું કંઈક સૂત્ર છે U ઇઝ ઇક્વલ ટુ 2E એટલે 2 ગુણ્યા -13.6 જે આપેલા છે એટલે -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આપણો ડી આન્સર આવી જાય. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ આલ્ફા કણના પ્રકીર્ણનના સન્મુખ સંઘાત, બરાબર, માટે પ્રકીર્ણનનો કોણ કેટલો હશે? અહીંયા ન્યુક્લિયસ હોય તો કણ અહીંયાથી આવીને રિટર્ન જતો રહી છે, એનો મતલબ કે ટોટલ 180 ડિગ્રીનો એંગલ બનાવે છે, તો આન્સર આવશે એ આન્સર. નેક્સ્ટ આગળ જોઈએ તો યુરેનિયમ 92 238 અને 90 થોરિયમ 236 એકબીજાના કોણ છે? યસ, ભણવામાં તમને કેમેસ્ટ્રીમાં પણ આવ્યું છે, આઇસોટોન કહેવાય એને, બરાબર. તો આન્સર આવશે બી આન્સર. નેક્સ્ટ આગળ ગોલ્ડના સમસ્થાનિક AU અને AG ના ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર. બેટા આપણી પાસે એક સૂત્ર હતું R ઇઝ ઇક્વલ ટુ R0 a⁻⁴, બરાબર. તો આ સૂત્રનો જો ઉપયોગ કરીએ તો RAU ના છેદમાં RAG ઇઝ ઇક્વલ ટુ R0 ઉપરથી ઉડી જશે તો A(AU)⁻⁴ અને A(AG)⁻⁴ આવું બચે. ચાલો 197 ના છેદમાં 107 આખાની કોમન 1/3 લઈ લઈએ. જો આવું લેશું તો આપણે ઘનમૂળ કાઢશું તો જવાબ 1.23 આવશે, જે આપણો સી આન્સર છે 1.23, બરાબર. નેક્સ્ટ આગળ જોઈએ ચાલો પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. અહીંયા 236 આપેલા છે, બરાબર, અહીંયા 99 છે તો પહેલાં તો 236માંથી 99 બાદ કરી દેવાના, બરાબર, એટલે 137 જેવા બચે, બરાબર. ચાલો હવે તમે નીચેની બાજુ જુઓ, નીચે 92 છે, અહીંયા 41 છે એટલે નીચેની બાજુ 51 બને. નીચે 51 એવા આ બે છે, બરાબર. પણ કેલ્ક્યુલેશન એ વિચારવાનું છે કે અહીંયા અને અહીંયા બે વેલ્યુ આપણે ચેક કરવાની છે. તો તમે જો કે એવી કઈ વેલ્યુ છે કે જેનો ટોટલ 137 અને 51 થાય, તો 137 કરવું હોય તો 133 અને આના 4 × 4 એટલે 133 + 4
137 થઈ ગયા અને નીચે તો 51 છે જ, તો આપણો સાચો આન્સર એ બી આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ, ન્યુક્લિયરની ઘનતા તેના પરમાણુ દળાંક પર શું આવે? તો યસ, ન્યુક્લિયસની ઘનતા એના પરમાણુ દળાંક પર હંમેશા આધારિત હોતી નથી. બરાબર, તો આવશે એ આન્સર. નેક્સ્ટ આગળ જોઈએ, બાયસિંગ કર્યા વગરના પીએન જંકશન ડાયોડમાં હોલ પીમાંથી એનમાં વિસ્તરણ પામે છે, કારણ કે શું? તો આપણને એટલી ખબર છે કે એટલા માટે કે પી વિસ્તારમાં હોલની સંખ્યા જો વધારે હશે તો જ એ એનમાં જવાના. બરાબર, માટે શું આવશે? પી વિસ્તારમાં એન કરતાં વધારે સંખ્યા હશે એટલે સી આન્સર આવશે. નેક્સ્ટ આગળ, કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ આ ત્રણ માટે વેલેન્સ ઇલેક્ટ્રોન, 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તેમની ઉર્જાના સિમ્બોલ આપેલા છે અને નીચેનામાંથી કયું સત્ય હશે એ જોવાનું છે. આપણને એટલી ખબર હોવી જોઈએ કે કાર્બનમાં એનર્જી ગેપ વધારે હોય. બરાબર, પછી સિલિકોનમાં ઓછું ને જર્મેનિયમમાં એકદમ ઓછું, તો આનો આન્સર સી આન્સર આવશે. બરાબર, સી આન્સર. નેક્સ્ટ આગળ, ચાલો, એન પ્રકારના સિલિકોન માટે પહેલી વાત એ કે અહીંયા એન પ્રકાર લખેલું છે. એન પ્રકાર હોય તો પેન્ટાવેલેન્ટની વાત આવે. બીજું, અંદર ઇલેક્ટ્રોન એ મેજોરિટી હોય અને હોલ એ માઇનોરિટી હોય. બરાબર, તો હોલ માઇનોરિટી, પેન્ટાવેલેન્ટ ડોપન્ટ છે, તો આન્સર આવશે એ આન્સર. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ, નીચેના પૈકી કયું મિશ્ર અર્ધવાહક છે? ચાલો, મિશ્રની આવે વાત એટલે ગેલિયમ આર્સેનાઇડ બેની મિશ્ર છે. ઓકે, નેક્સ્ટ આગળ, એક ઘનાકાર ગૌસિયન સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આપેલું છે, વિદ્યુત ભાર શોધવાનો છે. તો આપણી પાસે સૂત્ર છે phi = Q/ε0. તો એના પરથી Q = 5 × ε0, 1.9 × 10⁵ આ phi આવી ગયો અને ε0 8.85 × 10⁻12 આટલું કેલ્ક્યુલેશન આવી જાય. બરાબર, ચાલો એને આપણે બતાવીએ તો તમારું લગભગ આન્સર 2 માઇક્રોકુલમનો આન્સર આવે, જે તમારું ડી આન્સર આવશે, 2 માઇક્રોકુલમ. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ, અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતર આટલું વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે, તો એની ઘનતા શોધો. બેટા, આપણી પાસે એનું સૂત્ર છે, યાદ કરો, E = 2k λ/r. બરાબર, આના બેઝ ઉપર હું લેમડાને કરતા બનાવું તો r મને મળે E × r ના છેદમાં 2k. બરાબર, E છે મારી પાસે 9×10⁴. ઓકે, r તમારી પાસે 2×10⁻². બરાબર, 2 અને k 9×10⁹. બરાબર, ચાલો આનું કેલ્ક્યુલેશન કરશું એટલે આપણને 0.1 માઇક્રોકુલમ પર મીટર એટલે આપણો આન્સર સી આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ તો આપણો નેક્સ્ટ સવાલ છે 50મો ક્વેશ્ચન. ચાલો, એ છે 10⁻24 ઇલેક્ટ્રોન અને 10⁻26 પ્રોટોન ધરાવતો કોઈ પદાર્થ હોય તો એમાં વિદ્યુત ભારનો જથ્થો કેટલો? બેટા, આપણી પાસે સૂત્ર છે Q = Ne. પ્રોબ્લેમ એ છે કે અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન અલગ અલગ બતાવેલા છે, એને હું x અને y બતાવી દઉં છું. બરાબર, તો હું લખીશ nની જગ્યાએ y - x × e, આ રીતે લખીશ. તો 10⁻26 - 10⁻24 × e હમણાં e જ રાખીએ. બરાબર, ચાલો 10⁻24 કોમન નીકળે છે તો 10⁻24 કોમન, અહીંયા 10⁻2 રહેશે એટલે હું એને 100 લખી દઉં -1 × ની વેલ્યુ 1.6 × 10⁻−19. બરાબર, તો આટલા કન્સેપ્ટ એના આવશે. ચાલો હવે શું કરીએ આપણે? તો 10⁻24 ગુણ્યા આ થઈ ગયા 99. બરાબર, ગુણ્યા 1.6 × 10⁻−19. આ રીતનું બેટા કેલ્ક્યુલેશન થશે. ઓકે, અને ટોટલ કેલ્ક્યુલેટ કરશો તો 1.58 × 10⁻7 જવાબ આવે, જે આપણો બી આન્સર થાય. બરાબર, તો બેટા આ 50 એ 50 MCQનું એકદમ પરફેક્ટલી સોલ્યુશન છે.
તમે લોકો તમારા આન્સર કી સાથે અને મેચ કરજો. નીટ 2025 માટેની સ્પેશિયલ ડ્રોપર બેચ 4.5 કલાકના લાઈવ લેક્ચર, દરેક લેક્ચરનું રેકોર્ડિંગ, સંપૂર્ણ મટીરિયલ અને સાથે સાથે સંપૂર્ણ ટેસ્ટ સિરીઝ આ કોર્સની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો 88 66 6 055 48 ઉપર.